જો આ હોટલ છે, નીચે કસિનો છે, બાજુમાં હોટલ છે, નોવેટેલ કરીને હોટલ છે, બહુ મોટી હોટલ છે. નોવેટલ હોટલ બાજુમાં છે. આ જો ઘડિયાળ ચૂનવાણી લગાવેલી ટાઈમ ટુ ટાઈમ ચાલે છે. વ્યક્તિઓ ફોટોગ્રાફી કરે છે. પોલીસ પ્રોટેક્શન માટે, કારણ કે આ રસ્તો છે એ સન્ડે ક્લોઝ હોય છે વ્યક્તિઓને ફરવા માટે. તો હોટલે જો ફોટોગ્રાફી કરે છે. જ્યાં પોલીસ છે. રવિવારને દિવસે જો એરિયા ફૂલ, વ્યક્તિઓ બધી જો ફરવા નીકળી ગઈ છે. અહીંયા જો મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે. રેસ્ટોરન્ટ તો બધા શણગારેલા છે. આ રોડ છે સન્ડેના દિવસે ક્લોઝ થઈ જાય એટલે વ્યક્તિઓ હરી ફરી શકે. બધી જૂની બિલ્ડિંગો, રેસ્ટોરન્ટની મજા. એવા છોકર જેવા બનીને ક્યાંક જાય છે. આ મ્યુઝિયમ છે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અને કોઈ બી વ્યક્તિને અહીં ફરવા આવવું હોય તો આવી શકે છે. કે આ યુરોપિયનનું કન્ટ્રી છે. ઉનાળાનો ટાઈમ છે એટલે વ્યક્તિઓ ફરવા માટે વધારે આવે છે. બીજી કન્ટ્રીની વ્યક્તિઓ પણ ફરવા માટે ખૂબ આવે છે. રાતનો માહોલ અહીં અલગ હોય છે. આ બેંક છે ECRS. બધી બિલ્ડિંગો, રેસ્ટોરન્ટ, હોટલ. આ રેસ્ટોરન્ટ જુઓ તમે, મસ્ત શણગારેલો છે. ઓરિજિનલ ફૂલ, ગુલાબના અને બધી વસ્તુ, સિટિંગ ને. આ બાજુ જો અંદર બેસવા માટે ઇગ્લુ બનાવ્યા છે. અંદર પાણીના ફુવારા છૂટે છે, ગરમી ના થાય એ માટે. બિલ્ડિંગો, રાતના અહીંયા બહુ જ રોનક હોય છે એનું. બધા એન્જોય કરે છે. આ સ્ટોર છે પછી નાના નાના, બધી જૂનવાણી અહીંની કન્ટ્રીની બધી વસ્તુઓ મળે છે. આજે સન્ડેનો માહોલ. આ એરિયો છે એ ખચોખચ ભરેલો છે. બાકીના એરિયા છે એ થોડા ખાલી છે. અહીં રેસ્ટોરન્ટો ફૂલ છે. ગમે તે એરિયાની અંદર જાઓ તમને જૂની બિલ્ડિંગો અને વૃક્ષો પહેલાં જોવા મળશે. અને જો ઓપન રેસ્ટોરન્ટ,
આ બાજુ રેસ્ટોરન્ટો છે એ અત્યારે દિવસના ખાલી છે, એટલું બધું કોઈ ટ્રાફિક છે નહીં. વાગ્યા છે સાંજના 6, એટલો કોઈ ટ્રાફિક નથી, પણ એવું લાગે છે કે રાતના ટ્રાફિક હશે અહીં. જલ્દી જુદી બિલ્ડિંગો છે. વાઇન શોપ અને પીઝા. ક્રોસિંગ એરિયા છે અહીં. ક્રોસિંગ એરિયા લાઇટ ઉપર બધા ચાલે છે. બધા ટુરિસ્ટરોને બધા ફરવા આવ્યા છે. જો ગાડીઓમાં જાય છે ને કોઈ આવે છે ને અહીં આવે છે. બધા ટુરિસ્ટર છે. કારણ કે અહીં બહુ જાજી હોટલો આવેલી છે ને, તો બધા સ્ટે કરીને અત્યારે હવે ફરવા માટે જાય છે બીજી જગ્યાએ. ડસ્ટબિન, પોલીસની ગાડીઓ. આ બાજુ રોડ છે યુનિવર્સિટા રોડ કહેવાય છે. આ પણ એક હોટલ આવેલી છે. બધા વ્યક્તિઓ જાય છે. ચોરીસ કરીને હોટલ છે. આ રેડિસન બ્લુ હોટલ આવે છે આગળ છે. ટેકનો કોફી સ્પા. આ રેડિસન બ્લુ. ટુરિસ્ટરો બધા આવ્યા છે રેડિસન બ્લુની અંદર. એ બધા ટૂર વાળા છે, ફરવા માટે આવ્યા છે બધા. આ રેડિસન બ્લુનો મેઇન ગેટ. લા રોમાના 1947. આ રેસ્ટોરન્ટ બહુ પ્રખ્યાત છે. આઈસ્ક્રીમો બધી મળે છે. બહુ ફેમસ છે અહીં રોમાનિયાની અંદર. આઈસ્ક્રીમ બહુ ફેમસ છે. આ છે રોમાનિયાની ગવર્મેન્ટની ઓફિસો છે. મોસ્ટલી આઉટ ઓફ કન્ટ્રીના અને અહીંના લોકલ વ્યક્તિઓ ફરવા માટે આવે છે. આજે ટેમ્પરેચર બહુ હોટ છે, 25 ડિગ્રી છે. ઇન્ડિયા માટે નોર્મલ છે, પણ અહીં માટે ખૂબ હોટ કહેવાય છે. ફોટોગ્રાફર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રને મોકલજો, શેર કરજો, જેથી તેમને યુરોપ કન્ટ્રીની અંદર ક્યારેય ફરવા આવવું હોય તો બધી ડિટેલ્સ મળી શકે. ચાલો, થેન્ક યુ.